આપણે ગઈકાલના વિડીયોમાં સ્વાધ્યાય 2.2 એ આપણો સ્વાધ્યાય ચાલુ છે કન્ટિન્યુટી. એમાં આપણે 6 દાખલા સુધી જોયું હતું. હવે જોઈએ આપણે 7મો દાખલો. 7 tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 માઇનસ cos x છેદમાં 1 પ્લસ cos x 0 <x π આનું આપણે સાદા સ્વરૂપમાં ફેરવવું છે. અહીં જો પાછું વર્ગમૂળ આવ્યું, વર્ગમૂળ આવે એટલે આપણે વર્ગમૂળ દૂર કરવું પડે. તો વર્ગમૂળ આપણે દૂર કરવું હોય તો આપણે કાલ ચર્ચા કરી હતી કે આખા પદનો વર્ગ એટલે કે અંદરનું પદ પૂર્ણ વર્ગ બનાવવું પડે, અથવા તો અંશ અને છેદ હોય તો ઉપરનું પદ પૂર્ણ વર્ગ, નીચેનું પદ પૂર્ણ વર્ગ. એટલે આમ કરો એટલે આખો વર્ગ થઈ જશે, એટલે આખું પદ તમારું પૂર્ણ વર્ગ થાય. આ રીતે કરવું પડે. બે રીતો છે. અગિયારમાં આપણે આ સૂત્ર જોઈ ગયેલા છીએ કે 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા બરાબર tan વર્ગ થીટા બાય 2 થાય. tan વર્ગ થીટા બાય 2 થાય. ધારો કે આ સૂત્ર આપણે જાણતા નથી તો આપણે આ સૂત્રો પણ જાણીએ છીએ કે 1 માઇનસ કોસ થીટા એટલે 2 સાઇન વર્ગ થીટા બાય 2 અને 1 પ્લસ કોસ થીટા એટલે 2 કોસ વર્ગ થીટા બાય 2. આ બંનેનો ભાગાકાર તમે લઈ લો એટલે ઉપરનું સૂત્ર આવી જશે. આ 2 ઉડી જશે અને આ થઈ જશે તમારું tan વર્ગ થીટા બાય 2. તો tan ઇન્વર્સ વર્ગમૂળમાં 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા બરાબર આપણે શું લખી શકીએ? tan વર્ગ થીટા બાય 2. એટલે અહીં આવશે તમારું tan વર્ગ થીટા બાય 2 બરાબર tan ઇન્વર્સ. અહીંથી આપણે વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખીએ તો tan થીટા બાય 2 માનાંકમાં આવશે. હવે આપણે માનાંક દૂર કરવો છે. જો માનાંક આપણે દૂર કરવો હોય તો માનાંક વિશે આપણે ભણી ગયેલા છીએ કે માનાંકમાં x બરાબર x ક્યારે અને માઇનસ x ક્યારે. તો અંદરનું જે પદ છે x એ ધન હોવું જોઈએ, અને જો અંદરનું પદ ઋણ હોય તો માઇનસ અંદરનું પદ. તો અહીં tan આપ્યું છે tan થીટા બાય 2. તો tan થીટા બાય 2 ધન થશે તો બરાબર tan થીટા બાય 2 આપણે લખી શકીએ. તો એના માટે અહીં આપણને શરત આપી છે. એના માટે આપણને શરત આપી એટલે અહીં તમારું x છે એટલે અહીં આપણે x લેશું, અહીં આપણે x લેશું. ચલો, અહીં તમને શરત આપી છે તો 0 <x π x એ 0 અને પાઈની વચ્ચે હોય તો x બાય 2 ક્યાં એ તમારે બતાવવું પડે. તો અહીં આપણે બતાવીએ કે 0 <x π આ અસમતાને 1/2 વડે ગુણી દો અથવા 2 વડે ભાગી દો તો 0 <x બાય 2 π બાય 2. એટલે ચરણ તમારું આવી જશે પ્રથમ. 0 થી π બાય 2 એટલે પ્રથમ ચરણ, અને પ્રથમ ચરણમાં આપણા 6 વિધેય ધન છે એટલે tan x બાય 2 તમારું ધન થશે. ને tan x બાય 2 ધન થાય તો માનાંક ધન આવશે. એટલે અહીં તમારું tan ઇન્વર્સ tan x બાય 2 થશે. બીજું આપણે આ ભણી ગયેલા છીએ કે tan ઇન્વર્સ tan x બરાબર x ક્યારે થાય તો આ xની વેલ્યુ વિવૃત અંતરાલ -π/2 થી π/2 માં આવતી હોવી જોઈએ.
તો આવી જ જાય છે. જો x/2 એ 0 થી π/2, એનો મિનિંગ એ થયું કે પ્રથમ ચરણમાં tan ઇન્વર્સનો વિસ્તાર -π/2 થી π/2, તો અહીં તમારું x/2 પહેલાં પ્રથમ ચરણમાં આવી જશે, એટલે બરાબર આપણે x/2 લખી શકીએ છીએ. હવે આપણે જોઈએ દાખલા નંબર 8. tan ઇન્વર્સ cos x માઇનસ sin x છેદમાં 1 cos x પ્લસ sin x, જ્યાં -π/4 લેસ દેન x લેસ દેન 3π/4. અહીં પણ આપણે આનો જ યુઝ કરવો છે. tan ઇન્વર્સ tan x બરાબર x કેરી થાય તો x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2, એટલે આ પદમાં આપણે tan લાવવા પ્રયત્ન કરવો પડે. ચલો આપણે અંશ અને છેદને cos x વડે ભાગતા એ આપણે ભાગી દઈએ. તો આ દરેક પદના છેદમાં cos x મૂકી દો. દરેક પદના છેદમાં આપણે cos x મૂકીએ એટલે આના છેદમાં cos x મૂકીએ એટલે 1 થઈ જશે, માઇનસ આના છેદમાં cos x મૂકીએ એટલે sin અપોન cos થશે, sin x અપોન cos x થશે. ભરી દે, તૈયાર જ છે. cos x થશે છેદમાં આના નીચે cos મૂકો એટલે 1 થઈ જશે, આના નીચે cos મૂકો એટલે sin x અપોન cos x થશે. tan ઇન્વર્સ 1 માઇનસ tan x છેદમાં 1 પ્લસ tan x થશે, બરાબર tan ઇન્વર્સ. હવે આના બરાબર આપણે શું મૂકી શકીએ? તો આના બરાબર આપણે મૂકી શકીએ છીએ tan π/4 માઇનસ x. કેવી રીતે લાવ્યા? તો આપણે tan આલ્ફા પ્લસ બીટાનું વિસ્તરણ જાણીએ છીએ. tan આલ્ફા પ્લસ બીટાનું વિસ્તરણ આપણે tan આલ્ફા માઇનસ બીટાનું વિસ્તરણ આપણે જાણીએ છીએ કે tan આલ્ફા માઇનસ tan બીટા છેદમાં 1 પ્લસ tan આલ્ફા tan બીટા. આમાં આલ્ફાની જગ્યાએ π/4 મૂકી દો અને બીટાની જગ્યાએ x મૂકી દો તમે, એટલે અહીં તમારું tan π/4 માઇનસ x થશે. અહીં આપણે π/4 મૂકીએ એટલે tan π/4 થાય માઇનસ tan x થશે, છેદમાં 1 પ્લસ tan π/4 tan x. હવે tan π/4 તો આપણે કોષ્ટક પ્રમાણે એની વેલ્યુ જોઈએ તો 1 થાય, એટલે 1 માઇનસ tan x છેદમાં 1 પ્લસ tan x. એટલે તમે આ રીતે 1 માઇનસ tan x અને 1 પ્લસ tan x હોય તો ડાયરેક્ટ tan π/4 માઇનસ x આપણે લખી શકીએ છીએ. હવે આપણે tan ઇન્વર્સ x બરાબર x ક્યારે લખાય? તો x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2માં હોવું જોઈએ. તો π/4 માઇનસ x એ વિવૃત અંતરાલ -π/2 થી π/2માં આવતા હોવા જોઈએ. તો અહીં જો આપણે આ શરત આપેલી છે કે
કે -π/4 લેસ દેન એક્સ લેસ દેન 3π/4. ચલો આપણે ગોઠવણી કેવી રીતે કરવાની, આમ રિવર્સમાં કરો. એટલે પહેલાં એક્સ તો એક્સ છે જ, પણ કેવો એક્સ જોઈએ છે? માઇનસ એક્સ જોતો તો આ અસમતાને ઋણ વડે ગુણી દો. ઋણ વડે ગુણીએ એટલે અસમતા બદલાશે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આ ગ્રેટર દેન થઈ જશે, આ -x થશે, ગ્રેટર દેન -3π/4 થશે. ચલો આને એકવાર આમ લખી દઈએ તો -3π/4 લેસ દેન -x -π લેસ દેન π/4. હવે આપણે શું ગોઠવવું છે? π/4. તો આમાં ત્રણેય જગ્યાએ π/4 ઉમેરી દો. અહીં π/4 -3π/4 લેસ દેન π/4 - x π/4 પ્લસ π/4 થશે. અહીં લસા સરખો છે, એ 3π પાઈ બાદ કરો એટલે આવશે તમારા કેટલા? તો -2π/4 આવે. અહીં છેદ ઉડાડી દો એટલે ટૂંકમાં આનું સાદું રૂપ આવશે -π/2 લેસ દેન π/4 - x લેસ દેન π/4 ને π/4 એટલે એ થઈ જશે સરવાળો π/2. એટલે π/4 - x એ -π/2 અને π/2ની વચ્ચે આવી જાય છે. એટલે આ શરતનું આપણું આ સૂત્રનું પાલન થાય છે, એટલે કે tan ઇન્વર્સના વિસ્તારમાં આવી જાય છે. એટલે આના બરાબર આપણે π/4 - x લખી શકીએ છીએ. આ એનો સરળ સાદું રૂપ થશે. ત્યાર પછીનો દાખલો છે 9મો દાખલો. tan ઇન્વર્સ x છેદમાં વર્ગમૂળમાં e² - x² માનાંકમાં x લેસ દેન એ ગ્રેટર દેન 0 લઈ લઈએ આપણે. અહીં પણ તમારું વર્ગમૂળ છે. અહીં આપણે લાવવું છે tan ઇન્વર્સ tan x સમથિંગ. તો અહીં આપણે આદેશ ધારી લઈએ. તો અહીં આપણે x બરાબર a sin થીટા ધારી લઈએ. x બરાબર a sin થીટા ધારો એટલે sin થીટા બરાબર x/a થશે. એને આના છેદમાં લઈ જાઓ, સાઇનને આખો લઈ જાઓ એટલે પ્રતિવિધિ, એટલે થીટા બરાબર sin ઇન્વર્સ x/a થશે ને થીટા બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2. સાઇન ઇન્વર્સનો વિસ્તારમાં થીટા આવશે. અહીં આપણને શરત આપી છે કે માનાંકમાં x. ચલો હવે આમાં કિંમત આપણે મૂકી દઈએ કે tan ઇન્વર્સ x છેદમાં વર્ગમૂળમાં a² - x². આમાં જ્યાં જ્યાં x દેખાય ત્યાં એ સાઇન થીટા મૂકી દો. એટલે tan ઇન્વર્સ એ સાઇન થીટા છેદમાં વર્ગમૂળમાં a² હવે અહીં તમે વર્ગ કરશો x² એટલે a² sin વર્ગ થશે. એટલે x² બરાબર a² sin વર્ગ થીટા આપણે લખી શકીએ છીએ. આ બંને પદમાંથી a² સામાન્ય કાઢી નાખો. a² સામાન્ય એટલે કૌંસમાં 1 - sin વર્ગ થીટા થશે. આગળ આપણે સૂત્રો ભણી ગયેલા છે કે sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા હોય બરાબર 1 થાય. આ cos વર્ગને આ કોલ લાવી દો, અથવા sin વર્ગને આપણે આ કોલ લાવી દઈએ તો cos વર્ગ થીટા બરાબર 1 - sin વર્ગ થીટા થાય. એટલે 1 - sin વર્ગ થીટા બરાબર આપણે અહીં cos વર્ગ લખી શકીએ છીએ. એ વર્ગનું વર્ગમૂળ આપણે લઈ લઈએ તો એ નીકળશે
અહીં એ આપણે ધન લીધેલું છે. ટેન ઇનવર્સ એ સાઇન થીટા વર્ગમૂળમાં એ વર્ગનું વર્ગમૂળ એ થઈ જશે અને 1 માઇનસ સાઇન વર્ગ એટલે વર્ગમૂળમાં કોસ વર્ગ થીટા થશે. વર્ગ અને વર્ગમૂળ કાઢી નાખો એટલે ટેન ઇનવર્સ આ એ પણ ઉડી જશે તમારું એટલે અંશમાં વધશે સાઇન થીટા છેદમાં આવશે કોસ થીટા એટલે ટેન ઇનવર્સ અહીં આવી જશે તમારું ટેન થીટા તો અહીં બરાબર થીટા. હવે અહીં આપણને શરત આપેલી છે ને તો માનાંકમાં એક્સ લેસ દેન એનો મિનિંગ થશે માઇનસ એ લેસ દેન એક્સ લેસ દેન એ થશે. અહીં આપણું એક્સ માઇનસ એ છે તો અહીં એ જોઈએ છે તો આને એ વડે ભાગી દો એટલે અહીં -1 થશે, અહીં એક્સ અપોન એ થશે, અહીં 1 થશે. ચલો સાઇનમાં 1ની કિંમત એક્સ અપોન એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ છીએ સાઇન થીટા એટલે અહીં તમારું સાઇન થીટા આવી જશે. 1 છે એટલે એ કિંમત આવી જશે સાઇન -π/2ની વેલ્યુ આવશે. 1 છે સાઇન π/2ની વેલ્યુ આવશે. સાઇન સાઇન કાઢી નાખો એટલે -π/2 લેસ દેન થીટા લેસ દેન π/2 એટલે થીટા સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવી જશે બરાબર થીટા આપણે લખી શકીએ. અને થીટા બરાબર આપણે શું ધાર્યું છે તો થીટા બરાબર સાઇન ઇન્વર્સ એક્સ અપોન એ થાય એટલે સાઇન ઇન્વર્સ એક્સ અપોન એ થશે. ઓકે, થેન્ક યુ.